ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જનરલ હોસ્પિટલની ડોક્ટર્સની ટીમ દ્વારા જૂના બસ મથકો પાસે આશ્રય સ્થાનમાં રહેતા લોકોની શારીરિક તપાસ કરી નિદાન કરવામાં આવ્યું। આણંદ જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર અમર પંડ્યાના માર્ગદર્શન હેઠળ ડોક્ટરની એક ટીમ દ્વારા 3 ડિસેમ્બરના રોજ બપોરે 12:30 કલાકે આણંદ શહેરના જૂના બસ મથક પાસે આવેલ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના આશ્રય સ્થાનમાં રહેતા નિરાધાર લોકોનું મેડિકલ ચેકઅપ કરી તેમની બીમારીઓ અંગે ચકાસણી કરી નિદાન કરવામાં આવ્યું। આશ્રય સ્થાનમાં રહેતા નિરાધાર લોકો વિવિધ મૂંઝવણમાં અને માનસિક રીતે પીડાતા અશક્તિ, તાવ, વાયરલ અંગે ચેકઅપ કરવામાં આવ્યું હતું। આ ચેકઅપ દરમિયાન જનરલ હોસ્પિટલમાં ડોક્ટર્સ, સ્ટાફ, માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના શકીલ મલેક, આરીફભાઈ નારિયેળવાડા સહિતના સેવકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાજેન્દ્ર ગોહિલ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, આણંદ। મારું નામ છે ઇનુસભાઈ અબ્દુલભાઈ વોરા। હું રિટાયર BSNL અધિકારી છું અને અહીંયા અવારનવાર આ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટની વિઝિટ લઉં છું અને આ જે પ્રમુખ અને જે સેક્રેટરી સાહેબ છે, શકીલભાઈ સેક્રેટરી અને આરીફભાઈ પ્રમુખ છે, એ અહીંયા બહુ સારી સેવા આપી રહ્યા છે। નિરાધાર લોકોને નાત જાતના ભેદભાવ વગર રાખે છે, તેમને જમાડે છે, તેમની દવા દારૂ કરે છે અને બહુ આ સારું કામ કરે છે। ન પ્રાંતવાદ, ન ધર્મવાદ, ફક્ત માનવતાવાદની રીતે સેવા આપી રહ્યા છે, તે બદલ એ ધન્યવાદને પાત્ર છે। મારું નામ છે શકીલ મલેક અને હું માનવતા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું અને નિરાધારનો હું આધાર અત્યારે આણંદ રેલવે સ્ટેશનની બહાર એક તંબુ રાખી અને નિરાધાર લોકોને રાખું છું। તો આણંદ જનરલ હોસ્પિટલમાંથી સ્ટાફ આવી અને મારા ત્યાં બધાને ચેકઅપ કરી અને ટોટલી દવાઓ એમને આપી અને અહીંયા સારવાર કરવા આજે આવ્યા હતા અને મને એવી પણ ખાતરી આપી છે કે 15 દિવસે અમે લોકો અહીંયા આવી અને ખાતરી કરી દવા જેટલી બી જરૂર હશે દવા અમે પૂર્તિ કરીશું અને બીજાને બી જેવી જરૂર પડશે એવી રીતના અમે લોકો અમને ફોલોઅપ કરીશું। કેટલા લોકો અહીંયા રહે છે? અત્યારે આપણી પાસે 25 થી 30 માણસ નિરાધાર લોકો છે જે પરિવારથી વિખરેલા છે। અમુક પરિવાર છે એમાં પરિવાર લોકો એક્સેપ્ટ નથી કરતા, એવા લોકો જેમણે 2 ટાઈમની જમવાની, 2 ટાઈમની ચા નાસ્તાની વ્યવસ્થા કરીએ છીએ, એમને દવા દારૂની બધી વ્યવસ્થા અત્યારે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહી છે। અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।